સ્ટુડન્ટ્સ, તો આજના લેક્ચરમાં આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. એકાઉન્ટમાં ભાગ 2, ચેપ્ટર નંબર 3, કંપનીના વાર્ષિક હિસાબો. આપણે 11મા ધોરણની અંદર વાર્ષિક હિસાબો ભણ્યા. એ એકાકી પેઢીના વાર્ષિક હિસાબો હતા. એકલો ધંધો કરે અને વાર્ષિક હિસાબો લખવાના હોય એવી પેઢીના. એના પછી 12મામાં પહેલા ભાગની અંદર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની ચર્ચા કરી હતી કે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો કેવી રીતે થાય. હવે આપણે ચર્ચા કરીશું કંપનીના વાર્ષિક હિસાબોની. એક વાત યાદ રાખવાની કે કંપનીના જે વાર્ષિક હિસાબો છે ને, એમાં આપણે ખાતું બનાવતા નથી, પત્રક બનાવીએ છીએ. પત્રક સીધે સીધું હોય, ખાતાની બે બાજુ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. ખાતાની બે બાજુ હોય, પણ પત્રકમાં સીધે સીધું પત્રક બનાવવામાં આવતું હોય છે. તો આપણે આજે કંપનીના વાર્ષિક હિસાબોમાં એક પત્રકની પહેલા ચર્ચા કરીએ. એ પત્રક તમારા મગજમાં 100% ઘૂસી જાય પછી આપણે બીજા પત્રકની ચર્ચા કરીશું. કુલદીપ, તારે કઈ કેવું છે બેટા? તારે કઈ કેવું કહી દે. એવું લાગ્યું તારું માઇક ચાલુ થયું પછી બંધ થયું એટલે. ઓકે, કઈ તો આપણે આગળ વાત કરીએ કંપનીના વાર્ષિક હિસાબો માટે. તો આજે નફા નુકસાનનું પત્રક પાના નંબર 131 ઉપર જેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. હવે જે લોકો મારી જોડે ભણી ચૂક્યા છે, એ છોકરાઓની હું વાત કરીશ. એ લોકો મને આન્સર આપશે. પહેલા તો કંપનીનું નામ લખવાનું હોય કે આ કંપની માટે આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરી રહ્યા છીએ. પછી નીચે નફા નુકસાનનું પત્રક. તો અહીંયા હું હેડિંગ લખી નાખું છું. પાના નંબર 131 પર તમને આખો નમૂનો આપ્યો છે. તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. આગળ બધું લખેલું છે એટલે આપણે એ ચર્ચા કરતા નથી. મેઇન છે અંદરની આઈટમોને યાદ રાખવી, અંદરની વસ્તુઓને સમજવી. અને જેને આ અંદરની આઈટમ, અંદરની વસ્તુઓ સમજવાનું કામ થઈ ગયું ને, એટલે સમજી લેજો તમારા એના પછીના બધા ચેપ્ટર સરળતાથી પતી જશે. એકચ્યુઅલી તમને લોકોને મેં વાર્ષિક હિસાબોના રેકોર્ડિંગ્સ નથી એટલે આપ્યા નથી. ગુજરાતી મીડિયમમાં આપણી જોડે અવેલેબલ નહોતા. પણ એને લગતું, એની પહેલા જે ભણવાનું છે, જેની જરૂર છે, એ પત્રક જોવાનું કીધું હતું. જો એ જોઈ લો તો તમને ઘણું બધું સરળ લાગે. એટલા માટે એ વસ્તુ જોવાની કીધી હતી. અત્યારે હું આની ચર્ચા કરું છું અને હવે બંને ભેગું થશે ને એટલે આવડી જશે એકદમ પરફેક્ટલી. તો જોઈએ છે અહીંયા હું નફા નુકસાનનું પત્રક બનાવું છું. નમૂનો, જેમાં મારા જૂના વિદ્યાર્થીઓ જે લોકો ભણી ચૂક્યા છે એ લોકો સાથ આપશે. દાખલા ગણવાનું કામ પણ એકદમ સરળતાથી થઈ જાય જો આવડી જાય. આ થિયરીમાં પણ આવે અને પ્રેક્ટિકલમાં બી આવે. ખરેખર તો થિયરીની ચર્ચા કરવી છે, પણ અમુક છોકરાઓ જેણે મને કીધું છે કે સર આ આખું ચેપ્ટર કરાવો સારી રીતે તો મજા આવશે, તો આખું ચેપ્ટર કરીએ છીએ જોરદાર. તો તારીખ ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક આપણે અહીંયા લખીએ છીએ. વિગત, નોંધ નંબર અને રકમ, આટલી વસ્તુ અહીંયા લખાય. નોંધ એટલે નોટ બનાવી, નોટ, નોંધ નંબર. હવે તમારામાંથી કોઈ કહેશે મને કે સર આમાં શરૂઆતમાં શું આવે અને પછી બીજા શું આવે? બોલું? યસ નયન બેટા. યસ બોલો પેલા ટ્રાય એક મિનિટ, સોરી, બીજા કોનો અવાજ? યસ નો અવાજ આવ્યો? હા હા સર, હા હા. ઓકે ઓકે, યસ પહેલા બોલો. બોલો. પેલા વેચાણ આવે, એવું એના નહીં, પછી ખર્ચાઓ. તો ડિટેલ પછી
એક સામાન્ય વાક્યમાં કેવું હોય જેથી નવો છોકરો કોઈક આવ્યો હોય ને એને ખબર પડી જાય સાહેબ પહેલા આ લખાય એમાંથી આટલું બાદ કરો એટલે મળી જાય પતી ગઈ વાત. હું એ તો કહું સર, વેચાણ હોય ને વેચાણમાંથી ખર્ચાઓ બાદ કરવાના બધા જે આપેલા હોય. સારું, તું આટલું જ કહેવા માંગે છે ને, વધારે નહીં ને? હા. સારું, હું વેચાણ કરતા થોડુંક અલગ શબ્દ વાપરવામાં માનીશ. કોણ છે કહેશે? આવક. આવક શું? આવક પછી આવક પછી ખર્ચા માઇનસ કરવાના. યસ, તું એગ્રી છે કે નહીં નયન સાથે? હા સર, હા. આપણે આવકમાંથી ખર્ચા બાદ કરીએ કે વેચાણમાંથી ખર્ચા બાદ કરીએ? આવકમાંથી. વેરી ગુડ, પરફેક્ટ આન્સર, પરફેક્ટ. હા નયન, હજી કઈ કહેતો હતો તું, બોલ બેટા. ના સર, આટલું જ હતું. પછી તો પેલું કુલ ખર્ચાનું બધું આવવાનું છેલ્લે. આવક વેરાન પહેલાનું પછીનું. એ તો પછીની વાત છે ને, આપણે શું હા, ડિટેલમાં શોર્ટ આવે ને. વસ્તુ કીધી ઓકે છે, આપણે સમજી ગયા. અને કોઈ પણ ધંધો હોય ભાઈ, આપણે કંપનીના વાર્ષિક હિસાબો કરીએ એવું નહીં છોકરાઓ. કોઈ પણ એકાકી પેઢી હોય, ભાગીદારીના વાર્ષિક હિસાબ હોય, કોઈ પણ હોય, પહેલું કામ શું ખબર છે? આવક જુઓ, આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે નફો મળે. આપણે આ રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક જ બનાવીએ છીએ. નફા નુકસાનનું પત્રક. તો નફા નુકસાનના પત્રક માટે તો ચર્ચા કરવાની છે. આના સિવાય છે શું? તો એની જ ચર્ચા કરીશું, એને જ સમજીશું બહુ જ સારી રીતે. તો આવકમાંથી ખર્ચા બાદ કરો સાહેબ એટલે આપણને નફો મળે, એ જ આપણું પત્રક છે. પત્રકમાં આપણે શું કરવાનું છે? પહેલા અહીંયા કુલ આવકો, જેને આપણે કુલ ઉપજ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી પ્યોર છે, કુલ ઉપજ કે આટલી કુલ આવક થઈ. આ કુલ આવક આપણે અહીંયા લખવી જોઈએ. અને કમલ સર આના ઉપરથી પાછળના દાખલાઓ પણ ગણાવશે. પાછળના ચેપ્ટર્સના દાખલાઓ જે છે એ આના ઉપરથી ગણવાના આવશે. એટલે આ આવડી ગયું ને તો ઘણું બધું આવડી ગયું. તો કુલ ઉપજ, એમાંથી સાહેબ ખર્ચાઓ બાદ કરી દો. કુલ ખર્ચાઓ, કુલ ખર્ચા. આ કુલ ઉપજમાંથી આ કુલ ખર્ચા બાદ કરીએ એટલે અહીંયા મને નફો મળે. સાહેબ સિમ્પલ છે, નફો મળે. આવકમાંથી ખર્ચા બાદ કરો એટલે આપણને નફો જ મળે. બીજું શું મળવાનું છે? સિમ્પલ. એ પણ આપણને આવડે કે આપણને નફો મળે. ચલો, હવે ખાસ વસ્તુ જે મેં શીખવાડ્યું છે, જેને યાદ છે એ લોકો હેલ્પ કરશે, જેથી બીજા બધાને પણ આવડી જાય. હવે વાત આવે છે ઉપજ. આપણે ઉપજના કેટલા ભાગ પાડ્યા છે અને ખર્ચાઓના કેટલા ભાગ પાડ્યા છે? આની અંદર મેઇન ભાગ પાડેલા છે. કોણ બોલશે? આપણે ઉપજના સર, હા, ઉપજના 2 અને ખર્ચાના 7. ઉપજના 2 અને ખર્ચાના 7 7. લગભગ. હા 7 બરાબર. હું 4 સમજો, મેં 4 ક્યાંથી લાવ્યો પાછો? પણ પરફેક્ટ છે ભાઈ. ઉપજના આપણે 2 ભાગ પાડ્યા છે અને ખર્ચાઓના 7 ભાગ પાડેલા છે. કંપનીની અંદર જેટલા પણ ખર્ચાઓ થાય એ ખર્ચાને 7 ભાગમાં વિભાજિત કરેલા છે. અને કંપનીની જેટલી પણ ઉપજ થાય એને આપણે 2 ભાગમાં વહેંચી શક્યા છીએ. તો અહીંયા છે ને હું બાજુમાં લખી નાખું. ઉપજની જો વાત કરીએ, આ કુલ ઉપજો, એ કુલ ઉપજોને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અને અહીંયા 7 ભાગમાં ખર્ચાઓને વહેંચવામાં આવ્યા છે. એક જ મિનિટ. તો અહીંયા 2 ભાગ અને 7 ભાગ, ખર્ચાઓના 7 ભાગ પાડેલા છે અને આવકના 2 ભાગ પાડેલા છે. ભાઈ નયન સિવાય કોઈ બોલવું હોય તો છૂટ છે ભાઈ.
હું એક્સપેક્ટ કરું છું કે ખાલી નયન બોલે એવું જરૂરી નથી. હવે મારો બીજો પ્રશ્ન, ભાઈ આ એટલા માટે પૂછું છું જે લોકો નવા છોકરાઓ છે જેને કશી જ ખબર નથી ને ચેપ્ટરની, એ લોકો માટે આ વસ્તુ ક્લિયર થશે. જે જૂના છોકરાઓ છે એનું રિપીટેશન થવું જોઈએ. અચ્છા જોઈએ, સમજીએ ધ્યાનથી. તો 2 ભાગ આવકના, 7 ભાગ ખર્ચાઓના. ખર્ચાના જે 7 ભાગ છે ને એમાં આપણે વેપાર ખાતાના અને નફા નુકસાન ખાતાના, એમાં એ 2 ભાગમાં પાછા અલગ અલગ છે. વેપાર ખાતાના આટલા ખર્ચાઓ, નફા નુકસાન ખાતાના આટલા ખર્ચાઓ. આવી રીતે આપણે શીખવાડ્યું છે. થોડુંક રિપીટ કરું છું પહેલાનું. તમે જે ગયા વર્ષે ભણ્યા છો એ આપણે બનાવતા હતા વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, પછી આપણે બનાવતા હતા નફા નુકસાન ખાતું, અને છેલ્લે બનાવતા હતા પાકું સરવૈયું. આ 3 વસ્તુઓ આપણે બનાવતા હતા અને તમને બધાને મેં એવો લેક્ચર લીધો છે. યાદ હોય તો આપણે રિપીટેશનમાં એકવાર રિપીટ કરીને એક લેક્ચર લીધો છે જેની અંદર તમને લોકોને આ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું શીખવાડ્યું. અને તમને એવું કીધું હતું રોજ એક દાખલો ગણવાનો, અને એ દાખલાઓ પતે એટલે આપણે આગળ ભણવાનું છે. આવી ચર્ચા થઈ હતી અને અત્યારે એ સમય આવી ગયો છે કે એ દાખલાઓ પતી ગયેલા હોવા જોઈએ. રોશની બેટા દાખલા પતે? રોશની કે દિવ્યા જે પણ જોઈન્ટ છો તમે? ના સર બાકી છે. કેટલા પત્યા છે અમારી વાર્ષિક હિસાબોમાંથી? સર થોડા કર્યા છે, થોડા બાકી છે. થોડા એટલે 1 કર્યો છે, 2 કર્યા છે, 5 કર્યા છે? 2-3 કર્યા છે. હા તો 2-3 એટલે ટોટલ છે કેટલા બેટા? હજી જોયા નથી. એક દિવસે ગણતરી કરાવીને કરાવડાવી છે કે આટલા દિવસમાં પતી જવું જોઈએ, મેક્સિમમ તમને આટલા દિવસ આપું છું. કોઈ વાંધો નહીં, જોઈ લેજો, ખબર પડી જશે. તો એ તમે કરશો ને બધા છોકરાઓ, ત્યારે આપણે એ જ્યારે આગળ ભણાવીશું ત્યારે તમારા મગજમાં ક્લિયર થશે. મેં જેટલું કીધું એટલું કરવાનું હતું. કઈ તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, પાકું સરવૈયું. આ વેપાર ખાતાને પણ નફા નુકસાન ખાતામાં પણ આપણે લખીએ છીએ તો ખર્ચાઓ, ખર્ચાની જ નોંધ કરીએ. પણ કોને યાદ છે વેપાર ખાતામાં કોને લગતા ખર્ચા હોય છે? માલ ને લગતા. વેરી ગુડ. કોણ બોલ્યું? કુલદીપ. અરે વાહ, કુલદીપ દેખાવાનું ચાલુ થઈ ગયું? ના સર. ઓકે, સાંભળીને બોલી રહ્યો. વેરી ગુડ, પરફેક્ટ. આપણે પાના નંબર 131 વાળી ચર્ચા કરીશું. આ તો થોડુંક જૂનું છે એટલે આવડી જશે. તો વેપાર ખાતું માલને લગતા ખર્ચાઓની વાત થઈ રહી છે. નફા નુકસાનમાં અન્ય ખર્ચાઓ, અન્ય ખર્ચા અને આવક. અહીંયા માલમાંથી થતા ખર્ચા અને આવક, અને અહીંયા અન્ય ખર્ચાઓ અને આવકની ચર્ચા આપણે કરીએ છીએ. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આ વધારે સારું છે કે ઝરમર ઝરમર થાય છે એટલે ખરાબ છે? સર ક્લિયર જ આવે છે. સારું. ના એટલે પહેલા કરતા આ સારું, પહેલા વાળું સારું એમ? સર પહેલા વાળું સર આ પેલું આમ થાય ઝરમર ઝરમર થાય છે. લાઈટ હા, ખબર છે એટલે હા. એ જ પૂછ્યું, એટલા માટે જ કીધું ને કે પહેલા વાળું સારું કે આ સારું. ઓકે ઓકે ઓકે, ચલો ઠીક છે. ઇન શોર્ટ, વેપાર ખાતું માલને લગતું છે, નફા નુકસાન ખાતું અન્ય ખર્ચાઓ અને આવકને લગતું છે. અહીંયા માલને લગતા ખર્ચા અને આવક છે. આપણે વેપાર ખાતાના ખર્ચાઓને અહીંયા કેટલા ભાગમાં વહેંચ્યા છે અને નફા નુકસાનના ખર્ચાઓને અહીંયા કેટલા ભાગમાં વહેંચીને લખવાનું છે? કોને યાદ છે? મને. યસ યસ જે બોલો. વેપાર ખાતાના 3 અને નફા નુકસાન ખાતાના 4. વેરી ગુડ. વેપાર ખાતાના 3 ખર્ચાઓ લખીએ છીએ અને નફા નુકસાન ખાતાના 4 ભાગ પાડીને લખીએ છીએ ખર્ચાઓ. એટલે જ્યારે આપણે આ બેનો સરવાળો કરીશું એટલે 3 + 4 એટલે 7 ખર્ચાઓ ટોટલ જે અહીંયા આપણે બાદ કરવાના રહેશે. અને ઉપજ 2 પ્રકારની છે. હવે સાહેબ આમાં જો ભાગ પાડવાનું કહું કે વેપાર ખાતાના કઈ આવક અને નફા નુકસાન ખાતાની કઈ આવક, કેટલા ભાગ હશે? તો સાહેબ 2 જ હશે. દેખાય જ છે 2 છે એટલે 1 અને 1, 2 ભાગ કરો એટલે 1 વેપાર ખાતાની આવક અને 1 નફા નુકસાન ખાતાની આવક. 2 ભાગ પાડ્યા છે.
તો આમાં તો મારે પૂછવાની જરૂર નહોતી, એટલા માટે મેં અહીંયા ના પૂછ્યું, સીધું લખી જ નાખ્યું કે અહીંયા એક વેપાર ખાતામાંથી થતી આવક અને એક નફા નુકસાનમાંથી થતી આવક, એમ આ બે થાય છે. એટલે જે કંપનીના વાર્ષિક હિસાબો છે, કંપનીના વાર્ષિક હિસાબોમાં જે નફા નુકસાનનું પત્રક બનાવવામાં આવેલું છે, એ નફા નુકસાનના પત્રકમાં પહેલા બે ઉપજો છે, આવક છે. એમાંથી પહેલી આવક એ વેપાર ખાતાની આવકમાંથી લખેલું છે અને બીજી આવકો એ નફા નુકસાનની આવકોમાંથી લખેલું છે. અને તમને લોકોને ખબર છે વેપાર ખાતામાં જમા બાજુ આવક આવે, નફા નુકસાન ખાતામાં જમા બાજુ આવક આવે, અને આ જમા બાજુની જે આવકો છે એ જ આપણે અહીંયા કંપનીના વાર્ષિક હિસાબોમાં નફા નુકસાનના પત્રકમાં પહેલું અને બીજું નામ આપેલા છે. અને એના નામ હું લખી નાખું છું. હવે તમારી ચોપડીમાં 131 પાના ઉપર આપેલું જ છે, જેમાં આપણે કંઈ ડિસ્કશન નથી કરવાનું. પહેલા લખ્યું છે કામગીરીની ઉપજ, શબ્દ વાપરેલો છે કામગીરીની ઉપજ. તો પહેલી આવક લખું છું અહીંયા, કામગીરીની ઉપજ. સાહેબ આ કામગીરીની ઉપજ એટલે શું? ધંધાની કામગીરી કરીને જે કમાઈએ છીએ એને કહેવાય કામગીરીની ઉપજ. બીજી એક મહત્વની વસ્તુ વેપાર ખાતામાંથી છે, આવું આપણે શીખ્યા હતા. સાહેબ વેપાર ખાતામાં જમા બાજુ અહીંયા કઈ ઉપજ હોય? વિચારજો. વાર્ષિક હિસાબમાં એક મિનિટ, દેવાંગ જોડેથી આન્સર જોઈએ. દેવાંગ બેટા, બોલો સર. દેવાંગ ચાલુ કર. ના આવડતું ના પાડજે, પણ ચાલુ તો કરે એટલીસ્ટ બેટા. અરે વેદાંગ, સોરી, પણ દેવાંગ અને વેદાંગ ભેગું થઈ જાય. વેદાંગ, હા સર. વેપાર ખાતામાં જમા બાજુ કઈ આવક લખાય? નથી યાદ? ના સર, કદાચ વેચાણની. હા, વેચાણ. બસ પરફેક્ટ બેટા, પરફેક્ટ આન્સર. વેચાણની આવક લખાય. તો એ જ વેચાણ અહીંયા છે, કામગીરીની ઉપજ એટલે વેચાણ, જેને આપણે ચોખ્ખું વેચાણ કહી શકીએ છીએ. જેને આપણે ચોખ્ખા વેચાણ તરીકે ઓળખી શકીએ છીએ. ચોખ્ખું વેચાણ એટલે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરો પછી જે આવે એ લખો. એ ચોખ્ખા વેચાણને આપણે પહેલી કામગીરીની ઉપજ તરીકે દર્શાવવાનું હોય છે. કોઈને કઈ ડાઉટ હોય, ના ખબર પડી હોય તો પૂછી શકો. એટલે વેપાર ખાતામાં અહીંયા જે આવક છે એ વેચાણ જ હોય. એના સિવાય કોઈ આવક અહીંયા જોઈ તમે? ક્યારેય ના હોય, ક્યારેય નહીં. એ જ અહીંયા પહેલી છે. અને બીજી જો ચર્ચા કરીએ, બીજી વાત કરીએ, અન્ય ઉપજો. અન્ય એટલે સાહેબ બધી નફા નુકસાન ખાતા વાળી. નફા નુકસાનમાં જમા બાજુ જેટલી આવકો લખાતી હોય ને બધાનો સરવાળો કરીને એક જ વાર લખી નાખવાનો. અહીંયા અન્ય ઉપજો એટલે બે વસ્તુ લખી, એમાં અન્ય ઉપજો અહીંયા લખી નાખું છું. બીજી આ અન્ય ઉપજો એટલે કઈ? નાનું ખાતાની જમા બાજુ વાળી બધી ઉપજો સરવાળો કરીને એક જ રકમ અહીંયા લખવાની. અને એટલા માટે છે ને એ લોકોએ નોંધ નંબર લખી છે. નોંધ નંબર 1, નોંધ નંબર 2. કેમ અહીંયા નોંધ નંબર 1 અને 2? નોંધ એટલે તમે જે લિસ્ટ બનાવો છો, ધારો કે તમે વેચાણ માઇનસ વેચાણ પરત કર્યું તો અહીંયા નહીં કરવાનું. વેચાણ માઇનસ વેચાણ પરત અહીંયા નહીં કરવાનું. નોંધ નંબર 1 બનાવવાની, એમાં લખવાનું વેચાણ આટલું માઇનસ વેચાણ પરત આટલું. જે ચોખ્ખી રકમ આવે એ ચોખ્ખી રકમ જ અહીંયા લખવાની. અને અથવા તો અહીંયા તમારા જે નાના નાના દાખલાઓ છે એમાં બહુ ચિંતા કરવી નહીં, અહીંયા અંદર જ કૌંસમાં બાદબાકી કરીને લખશો ચાલશે, તો નોંધ લખવાની જરૂર નથી. તો અહીંયા જે નોંધ નંબર લખેલું છે ચોપડીમાં 131 પાના ઉપર નોંધ નંબર, એ નોંધ નંબર એટલે શું? તમે જે ગણતરી કરી એ નંબર. બીજી ગણતરી તમે ઉપજની કરી હોય તો નફા નુકસાન ખાતામાં જમા બાજુના જેટલા પણ આવકો હશે એ બધી આવકોનો તમે કરવાના છો સરવાળો. તે સરવાળો અહીંયા નહીં કરવાનો, નફા નુકસાનના પત્રકમાં સરવાળો કરવા નહીં બેસવાનું. પાછળ નોંધ નંબર 2 બનાવવાની, એમાં બધો સરવાળો કરવાનો. જે સરવાળો ટોટલ કુલ આવે એ કુલ જ આપણે અહીંયા નફા નુકસાનના પત્રકમાં લખવાનું હોય. કોને ખબર ના પડી તો મને પૂછી શકે. અચ્છા કુલદીપ બેટા, ખ્યાલ આવી રહ્યો છે? હા સર. પાક્કું ખબર પડે છે ને? ભલે દેખાતું નથી કોણ. હા સર, દેખા. ઓકે. તો છોકરાઓ આપણે પહેલા તો નફા નુકસાનના પત્રકમાં આવકની ચર્ચા કરી, કુલ ઉપજો
જેના બે ભાગ છે. કેમ બે ભાગ છે? વેપાર ખાતાની આવક પહેલો ભાગ, નફા નુકસાન ખાતાની આવક બીજો ભાગ. સિમ્પલ. આ કુલ ઉપજમાંથી બધા ખર્ચાઓ, આ 7 પ્રકારના ખર્ચાઓ બાદ કરો એટલે તમને મળે નફો. એની ચર્ચા આપણે નીચે પછી કરીશું, પહેલા તો આટલી ખબર પડવી જોઈએ. હવે વાત કરીએ આગળ. તો ખર્ચાઓમાં આપણે વાત થઈ, વેપાર ખાતાના જે ખર્ચાઓ છે એને 3 ભાગમાં વહેંચ્યા છે એ લોકોએ, અને 3 ભાગ આમાંથી પાડેલા છે. અને નફા નુકસાનના જે ખર્ચા છે એને 4 ભાગમાં વહેંચેલા છે. કુલ 7 ભાગ અહીંયા આપેલા છે. પાના નંબર 131 ઉપર 7 ભાગ આપેલા છે. પહેલા 3 જે છે એ વેપાર ખાતામાંથી ભાગ પાડેલા છે, અને પાછળના 4 છે એ નફા નુકસાનના ભાગ છે, નફા નુકસાનની આઈટમો છે. યશ, જે અને નયન એના સિવાય કોઈ બોલવા માંગે છે જેને યાદ હોય સારી રીતે કે વેપાર ખાતા છે એ વેપાર ખાતામાંથી કયા 3 ભાગ પાડવામાં આવેલા છે ખર્ચાઓના? બોલું સર? યસ આશીષ, તારી પાસેથી આશા જ હતી મને. બોલ બેટા. ખરીદી, બરાબર. સ્ટોક અને પ્રત્યક્ષ ખર્ચા. એક મિનિટ, ખરીદી બરાબર છે, બીજું શું બોલ્યો? સ્ટોક. થોડુંક ખોટું છે, થોડુંક. સ્ટોકમાં ફેરફાર. યસ, સ્ટોકમાં ફેરફાર લખીએ છીએ, સ્ટોક નથી લખતા. આ વસ્તુ ખાસ મહત્વની છે કંપનીના વાર્ષિક હિસાબોમાં. અને પ્રત્યક્ષ ખર્ચા એ તારી સાથે એગ્રી. તો 3 ખર્ચાઓ અહીંયા લખી નાખું છું, 3 નામ. તો પહેલું નામ છે ખરીદી, જે ચોખ્ખી ખરીદી જ છે, દર વખતે ધ્યાન રાખવું બધું ચોખ્ખું છે અહીંયા. બીજું છે સ્ટોકમાં ફેરફાર, અને ત્રીજું છે પ્રત્યક્ષ ખર્ચા. ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચા, આ 3 ભાગ એ વેપાર ખાતાની આઈટમોના ખર્ચાઓ છે, બીજું કશું જ નથી. એકદમ સરળ છે. વેદાંગ બેટા, જે સમજાવું છું અત્યારે એ મગજમાં ક્લિયર થઈ રહ્યું છે? હા સર. અચ્છા, તો ખાલી મને એટલું કહીશ કે આપણે વેપાર ખાતામાં ખરીદી ક્યાં નોંધાય? ઉધાર બાજુ. ઉધાર બાજુ. તો ખરીદી ઉધાર બાજુ. પછી આપણે શરૂનો સ્ટોક અને આખરનો સ્ટોક. શરૂનો સ્ટોક ઉધાર બાજુ સર. અને આખરનો સ્ટોક જમા બાજુ. વેરી ગુડ, પરફેક્ટ આન્સર છે. તો શરૂનો સ્ટોક ઉધાર, આખરનો સ્ટોક જમા. ખરીદી ઉધાર, વેચાણ જમા. આવું આપણે શીખેલા છીએ. અને આગળ હજી ચર્ચા કરીએ, હજી વાત કરીએ તો ખરીદીની નીચે ખરીદીના ખર્ચા, ઉત્પાદનના ખર્ચા. ખરીદી અને ઉત્પાદન ખર્ચા એટલે કે માલ ખરીદ્યો તો એને લગતો ખર્ચો થયો, માલનો ખર્ચો. એ માલને બનાવ્યું, એનું ઉત્પાદન કર્યું, એનો ખર્ચો થયો. તો આ વસ્તુ આપણે અહીંયા લખતા હોઈએ છીએ. અને આ લોકો એને જ તો 3 ભાગ પાડ્યા છે. આ લોકો એને 3 ભાગમાં વહેંચ્યા છે. નવું કશું નથી ભાઈ. આનું ખાલી ફોર્મેટ બદલી નાખ્યું કંપનીમાં, કે છે કંપનીના વાર્ષિક હિસાબો. બાકી કંપનીના વાર્ષિક હિસાબોમાં બીજું કશું આવવાનું નથી. સિમ્પલ છે. સમજો 3 ભાગ કઈ રીતે આયા. તો પહેલા એને લખ્યું છે ખરીદી, આ બ્લુ કલરનું. તો અહીંયા છે ખરીદી, આ રહ્યું. પછી સ્ટોકમાં ફેરફાર, એટલે આ શરૂનો સ્ટોક ને આખરનો સ્ટોક બે છે ભાઈ. તો આપણે 2 લખવાનું છે, પણ ફેરફાર એટલે કે બાદબાકી કરીને લખવાનું છે. શરૂનો સ્ટોક માઈનસ આખરનો સ્ટોક. શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક બાદ કરો, જે મળે એને કહેવાય સ્ટોકમાં ફેરફાર. એટલે અહીંયા આ સ્ટોકમાં ફેરફાર, જેમાં આપણે લખીશું
શરૂનો સ્ટોક ઓછા આખરનો સ્ટોક. તો શરૂ માઇનસ આખર કરીને જે જવાબ આવે એ જ સીધું લખવાનું છે, જેને આપણે કહીએ છીએ સ્ટોકમાં ફેરફાર. જેને આપણે કહીએ છીએ સ્ટોકમાં ફેરફાર. અને વેપાર ખાતામાં જે આ ખરીદીના અને ઉત્પાદનના ખર્ચાઓ લખતા હતા આપણે, એને કહેવાય પ્રત્યક્ષ ખર્ચા. કેમ એને પ્રત્યક્ષ કહે છે? ઉત્પાદન કરીએ છીએ એટલે કે માલની ઉપર સીધા ખર્ચા થવાના છે, માટે પ્રત્યક્ષ ખર્ચાઓ છે. માલને ખરીદ્યો એની પર ખર્ચો થયો છે, પ્રત્યક્ષ ખર્ચો છે. તો 3 પ્રકારના ખર્ચાઓ છે: ખરીદી, સ્ટોકમાં ફેરફાર અને પ્રત્યક્ષ ખર્ચાઓ. આટલી વસ્તુઓ એ વેપાર ખાતાના ખર્ચા પરથી એ લોકો અલગ કરી. એટલે વેપાર ખાતું પતી ગયું. જો વેપાર ખાતામાં આનાથી વધારે કશું હોતું જ નથી. વેપાર ખાતામાં આટલું જ હોય છે. મારે થિયરીની જે ચર્ચા કરી છે અંદર ડિટેલમાં, અંદરની વાત છે, એની ચર્ચા મારે કરવાની છે, બરાબર? પણ પહેલા ઉપરની ચર્ચા થાય, પછી એ ડિટેલની ચર્ચાની મજા આવે. ચલો, કોને ખબર ના પડી કે સર આ વસ્તુ એકવાર રિપીટ કરો ને, ખબર નથી પડી? છે કોઈ એવું? ઓકે, તો આપણે વેપાર ખાતાના ખર્ચાઓ બધા પતી ગયા. હવે વાત કરીશું 4 ભાગ નફા નુકસાનના ખર્ચાના. હવે 4 ભાગ કયા છે એને એક વખત તમારે બોલવાનું. તો હવે જે વાત થાય છે ને, નફા નુકસાન ખાતામાંથી જે ખર્ચાઓ છે એને 4 ભાગમાં વહેંચ્યા છે. કોણ બોલશે? પહેલા જે બોલી ચૂક્યું છે એના સિવાય કોઈ બોલશે? બોલું સર? યસ બેટા. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા અને અન્ય ખર્ચા. બરાબર છે. પેજ નંબર 131 એની ઉપર તમને લોકોને પહેલા 3 જે આપ્યા છે વેપાર ખાતાના આપી દીધા. બાકીના જે 4 આપેલા છે એ નફા નુકસાનમાંથી છે. તો એમાં પહેલું નામ છે વહીવટી ખર્ચા. 1 વહીવટી ખર્ચા, 2 વેચાણ વિતરણ ખર્ચા, જાહેરાત શું કહે છે યશ બેટા? એટલે જાહેરાત ને જાહેરાત ખર્ચ. હા બેટા. નાણાકીય ખર્ચા. અને ચોથું અન્ય ખર્ચાઓ. હવે આ વસ્તુ તમે લોકો જે ભણ્યા ને, હું અહીંયા એક વખત લખી નાખું. આ બધાને નામ કેન્સલ કરવા પડશે, એટલે હું છે ને અહીંયા એક વખત નામ લખી નાખું છું બધા, બરાબર? પછી એને બદલીએ. આ બધા નામ આપણે પહેલા ભણી ચૂક્યા છીએ, એને થોડાક બદલવાના છે, બરાબર? કંપનીના વાર્ષિક હિસાબમાં. એટલા માટે હું અહીંયા ફરીથી લખી નાખું છું નામ. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, નાણાકીય ખર્ચા, અન્ય ખર્ચા. આ 4 પ્રકારના ખર્ચાઓ નફા નુકસાનમાં 11માં આવતા હતા. 12માં ભાગીદારીના વાર્ષિક હિસાબો કરો તો પણ આવશે, લખી શકો છો. પણ જો કંપનીના વાર્ષિક હિસાબોની વાત કરીએ તો ત્યાં થોડોક તફાવત છે. જે રોશની કે દિવ્યા, કદાચ દિવ્યા બોલી ને બેટા? હા સર. આ ગયા વર્ષનું યાદ હતું કે હમણાંનું બોલી? હા સર, એમ યાદ હતું. ઓકે બેટા, વેરી ગુડ. તે વસ્તુ સાચી છે, ખોટી નથી. હવે કંપનીમાં છે ને આ લોકોએ અલગ ભાગ પાડે. જે વહીવટી ખર્ચા છે, વહીવટ એટલે કે ધંધો ચલાવવો. વહીવટ એટલે કે ધંધો ચલાવવો, વહીવટી ખર્ચા. તો વહીવટ કરવા માટે, સંભાળવા માટે આપણે કર્મચારીઓ રાખીએ છીએ અને કર્મચારીને પગાર આપીએ છીએ, બરાબર છે? કર્મચારીઓ રાખીએ છીએ અને કર્મચારીને પગાર આપીએ છીએ. તો વહીવટી ખર્ચામાંથી છે ને એ લોકો એક સારું નામ અલગ કરી દીધું, જેને કીધું છે કર્મચારી લાભના ખર્ચા.
તમારા પાના નંબર 131 ઉપર આવી જાઓ. સ્ટોકમાં ફેરફાર, પ્રત્યક્ષ ખર્ચા, એના પછી આપેલું છે કર્મચારી લાભના ખર્ચા. તે કર્મચારી લાભના ખર્ચા એટલે આ જ વહીવટી ખર્ચા જ છે. તો અહીંયા પહેલું નામ જે કંપનીમાં લખ્યું છે એટલે આનું નામ બદલીને અહીંયા છે કર્મચારી લાભના ખર્ચા. તો જૂના નફા નુકસાનમાં જે લખતા હતા વહીવટી ખર્ચાઓ એમાંથી અલગ કરી નાખો કર્મચારી લાભના ખર્ચાઓ. જે કર્મચારીને પગાર ચૂકવો છો, કર્મચારીનું બોનસ છે, કર્મચારીનું કમિશન છે, કર્મચારીને જે પણ કંઈ ચૂકવો છો એ બધા કર્મચારી લાભના ખર્ચા કહેવાય. અને એ નામથી આપણે અહીંયા બતાવવાનું છે. સરવાળો કરીને એક જ રકમ અહીંયા લખવાની. આ વસ્તુ ફિક્સ, સરવાળો કરવાનો, રકમ એક લખવાની. એને કહેવાય કર્મચારી લાભના ખર્ચા. પછી આ જે નાણાકીય દેખાય છે ને એ નાણાકીયને એ લોકોએ આના નથી રાખ્યું, આ નામ રાખ્યું નથી. એને સીધું નાણાકીય ખર્ચ રાખ્યું. નાણાકીય ખર્ચ નાણાકીય ખર્ચ છે એટલે બીજું નામ એ લોકોએ રાખ્યું છે નાણાકીય પડતર. નાણાકીય પડતર. હવે નાણાકીય પડતર એટલે શું? તમે કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવો, કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવો એટલે તમારી નાણાકીય પડતર, નાણાકીય ખર્ચાઓ. તમે લોન લીધી, વ્યાજ ચૂકવ્યું. ડિબેન્ચર બહાર પાડેલા છે એની પર તમે વ્યાજ ચૂકવો છો. બેંક ઓવરડ્રાફ્ટ છે એનું વ્યાજ ચૂકવો છો. કેશ ક્રેડિટ છે એનું વ્યાજ ચૂકવો છો. કોઈ પણ વ્યાજ તમે ચૂકવો છો એ તમારા માટે નાણાકીય ખર્ચો છે. કોઈ પણ પ્રકારનો વ્યાજ, તો એને નાણાકીય પડતર તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલું વહીવટી ખર્ચ છે એનો એક ભાગ પાડી દીધો, કર્મચારી લાભના ખર્ચા. નાણાકીય ખર્ચ છે, નાણાકીય ખર્ચાઓ બીજાને છોડી દીધું છે, એને અધર બીજામાં લઈ ગયા છે. નાણાકીય છે એ નાણાકીયમાંથી નાણાકીય પડતર રાખ્યું, એ સેમ છે. એના પછી પાના નંબર 132 પર આવી જાઓ. એ પાના નંબર 132 પર ઘસારો અને માંડી વાળેલ રકમ, આ અન્ય ખર્ચાઓ છે ને એમાં આપણે પહેલા ઘસારો લખતા હતા, મિલકતોનો ઘસારો એમ. તો એના માટેનો એક ભાગ પાડ્યો છે ઘસારો અને માંડી વાળેલ રકમ. માંડી વાળેલ રકમ કઈ પણ તમે માંડી વાળો છો, પાક્કા સરવૈયામાં મિલકત લેણા બાજુ મિલકતમાંથી બાદ કરો ઘસારો, મિલકતમાંથી માંડી વાળેલ મિલકત, આવા બે શબ્દો તમે વાપરો છો. બંને મિલકતમાંથી ઘટાડો છે એ તમે અન્ય ખર્ચામાં લખતા હતા. હવે તમારે એ જ વસ્તુને ઘસારો અને માંડી વાળેલ રકમ આ રીતે લખવાનું છે. અને બીજું બધું જે પણ વધ્યું, આજે વેચાણ વિતરણ ખર્ચા છે કે અન્ય ખર્ચાના બીજા જે ખર્ચાઓ છે એ બધાને અન્યમાં નાખ્યું છે. એના પછીનું તમને નામ આપેલું છે એની નીચે અન્ય ખર્ચાઓ. તો આ રીતે જે નફા નુકસાનમાં 4 ખર્ચા લાગતા હતા એમાંથી આનું નામ ફક્ત એક જ કર્મચારી લાભના ખર્ચાઓ. આ ત્રીજો નંબર નાણાકીય પડતર કરી દીધું. અન્યમાંથી ઘસારાને માંડી વળેલ રકમ લઈ લીધા, ઘસારાને અલગ બતાવ્યું અને બાકીના બધા અન્ય ખર્ચાઓ. એટલે આ વેચાણ વિતરણ ખર્ચા પણ અન્ય ખર્ચામાં જતા રહેશે. તો બે આવકોનો સરવાળો એટલે કુલ ઉપજ, એમાંથી આ 3 ખર્ચા વેપાર ખાતાના, 4 ખર્ચા નફા નુકસાન ખાતાના, ટોટલ 7 ખર્ચાઓ, 3 અને 4 7 ખર્ચાઓ. આ 7 ખર્ચાનો સરવાળો કુલ ખર્ચા, આ કુલ ઉપજમાંથી કુલ ખર્ચા બાદ કરો એટલે આપણને મળે નફો. આ નફો છે કરવેરા પહેલાનો નફો. હજી આપણે કરવેરા બાદ કર્યા નથી, તો આને આપણે કહીશું કરવેરા આવકવેરા પહેલાનો નફો. આ એક છે, ધારો કે આપણે એક છે એવું માની લઉં છું સમજાવવા માટે. આ 2 છે, આ 1 માંથી 2 બાદ કરો એટલે આપણને જે મળે એ આવકવેરા પહેલાનો નફો. આમાંથી હજી આવકવેરા એટલે કે જે કરવેરા ભરવાના છે એ બાકી છે. આની પર કરવેરા ભરો. આ જેટલી પણ રકમ આવે અહીંયા એના કરવેરા ગણો. કારણ કે 50%, 30%, 40% તમને આપેલા છે કે કરવેરા બાદ કરો, જેને કરવેરાની જોગવાઈ કહીએ છીએ, આવકવેરાની જોગવાઈ. તો
તો આ રકમ જે પણ આવે એની પર અહીંયા ગણતરી કરીશું આવક વેરાની જોગવાઈ એ બાદ કરવાની, એટલે જે વધે એને કહેવાય આવક વેરા બાદનો નફો. આવક વેરા બાદનો નફો. અને અહીંયા આપણું નફા નુકસાનનું પત્રક 100% કમ્પ્લીટ થાય છે. 100% પૂરું. આનાથી વધારે આવક વેરાનું કશું હોય એટલે નફા નુકસાનના પત્રકમાં આવે નહીં. કોને ખબર ના પડી? ડાઉટ છે? ઓકે, તો છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને પૂછીશ, આ આખું પત્રક પૂછીશ. 2 ભાગ 7 ભાગ, 7માં 3 અને 4 એ બાદ કરો એટલે આવક વેરા પહેલાનો નફો, આવક વેરાની જોગવાઈ, આવક વેરા બાદનો નફો. અને એનાથી પણ વધારે જે પૂછવાનું છે ડિટેલમાં, જે મારે ખરેખર આ લેક્ચરમાં એ જ પૂછવાનું હતું, એ છે પાના નંબર 132 ઉપર. તમને નીચે જુઓ બીજું બધું આપેલું છે. કામગીરીમાંથી ઉપજ એની લિસ્ટ આપેલું છે, અન્ય ઉપજો એનું લિસ્ટ આપેલું છે, ચોખ્ખી ખરીદી કોને કહેવાય એ લખેલું છે, સ્ટોકમાં ફેરફાર કોને કહેવાય એ લખેલું છે. આમ તો મેં તમને સમજાવ્યું છે અહીંયા, પણ આ બધી વસ્તુઓ લખેલી છે. અને જેટલી પણ વસ્તુઓ છે ડિટેલમાં 1 2 3 4 5 6 7 8 9 વસ્તુઓ આપેલી છે. આ બધી વસ્તુઓ ડિટેલમાં વાંચવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરમ દિવસે મળવાના છીએ, ત્યારે તમારે મને પૂછવાની. આ તમારું કામ. એટલે હવે ફક્ત હું આટલું કરાવતો હતો, તમારે આટલું જ તૈયાર કરવાનું ના. આનાથી વધારે ડિટેલમાં નીચેની આઈટમો તૈયાર કરવાની, કારણ કે કોરોના ના કારણે જે વસ્તુ આપણને ફાયદો મળવાનો છે બીજા બધામાં, એનો ફાયદો અહીંથી ઉઠાઈ શકે છે. આપણે અંદરની ડિટેલ એકવાર વાંચેલી હોય ને તો એક્ઝામમાં વાંધો ના આવે, જોઈ જ ના હોય ને તો તકલીફ પડે. અને ખરેખર થિયરીમાં આજે એ ડિસ્કસ કરવાનું છે. તો બધા પરફેક્ટલી જોરદાર તૈયારી સાથે આવજો. નેક્સ્ટ ટાઈમ તૈયારી કરીને આવવાની છે. તો આજનો લેક્ચર અહીંયા ઓવર કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં બેસ્ટ પ્રેઝન્ટેશન તમારા પોતાની ટેક્સ્ટ બુકમાં અને નોટબુકમાં હોવું જોઈએ, અને સાથે સાથે આની ડિટેલમાં તૈયારી પણ હોવી જોઈએ. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.